પણ જ્ઞાતિ કે ધર્મની વિરુદ્ધમાં એક ટકો પણ નથી, પણ જે પ્રમાણે ગોંડલના ધારાસભ્યના પુત્રે બેશરમી પૂર્વક અત્યાચારનું કૃત્ય કરી જુનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા જે જુનાગઢ NSUના પ્રેસિડેન્ટ છે એમનું કિડનેપિંગ કરી ફિલ્મી સ્ટાઇલે ગાડીમાં એમને ઉપાડી લઈ જઈ નિર્વસ્ત્ર કરી એમનો વિડીયો બનાવી જાણે જાનથી મારી નાખવાની કોશિશ હોય એ પ્રમાણેનો મૂઢ માર માર્યો છે। એ બાબતને 72 કલાક થયા છતાં જુનાગઢ પોલીસ જાણી બુજીને આરોપીને છાવરવાના બદઇરાદે ધરપકડ નથી કરી રહી। એના કારણે સમગ્ર જુનાગઢ, રાજકોટ, સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં દલિત સમાજમાં ખૂબ આક્રોશ અને રોષની લાગણી છે। 72 કલાક થયા હોવા છતાં ધરપકડ નહીં કરવી એનો મતલબ એમ તમે કાયદા અને બંધારણમાં માનતા નથી। આની વિરુદ્ધમાં આજે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપી તાબડતોબ ધરપકડ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો જુનાગઢ બંધ સહિત ગોંડલમાં એક જબરદસ્ત સંમેલન કરવું એવા ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવા અમે મજબૂર બનીશું। સાથોસાથ NSUના કેટલાક વિદ્યાર્થી અમદાવાદથી રાજકોટ પરત ફરતા હતા ત્યારે પોલીસે જાતિવાદી માણસથી પ્રેરાઈને અમને માર્યા હતા। એ બાબતનો રાજકોટ પોલીસે ગુનો દાખલ કર્યો છે, પણ હજી સુધી આરોપી કોન્સ્ટેબલોની ધરપકડ થઈ નથી એવી પણ રજૂઆત હતી અને સમગ્ર રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં લઘુત્તમ વેતનના કાયદાનું પાલન થતું નથી। હું છેલ્લા 4 દિવસથી અહીંયા છું। સર્કિટ હાઉસ, પથિકા